ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા દેવુબેન ગલાભાઈ ચૌહાણ નામના વૃદ્ધા પોતાની દીકરીના ઘરે જવા માટે નારી ચોકડી નજીક બસની રાહ જોઈને ઊભા હતા ત્યારે એક શખ્સે તેમની એકલતાનો ફાયદો લઈને વાતચીત કરી વિશ્વાસમાં લઈ કોલ્ડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવી દીધો હતો। આ બાદ અજાણ્યો ઈસમ મહિલાએ પહેરેલ સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। વૃદ્ધાની ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉમરાળા ગામના કાળુ વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ અગાઉ આ પ્રકારના કેટલા ગુના આચર્યા છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વર્તેજ પોલીસ સ્ટેશનના નારી ચોકડી પાસે ગઈ 22 તારીખે એક બનાવ બનેલ, જેમાં વૃદ્ધ દેવુબા કરીને સુરત જવાની બસ માટે ઊભા હતા અને રાતનો સમય હતો। તો આરોપીએ સોડામાં કંઈ બેસૂદ થાય તેવું મિલાવી દીધી અને પછી આ બાને પીવા માટે આપતા બાએ પીધું અને ત્યાં બેભાન થઈ જતા બાના જે કાનના વેઢલા અને સોનાનો ચેન અને ઈજા કરી અને લૂંટી ગયેલા। એ અનુસંધાને વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલા। બાદમાં હ્યુમન ઇન્ટેલિજન્સથી એક આરોપી જે છે કાળુ કરીને ઉમરાળાનો એને લોકેટ કરવામાં આવેલા અને ગઈકાલે તેની ધરપકડ કરી અને આજે નામદાર કોર્ટમાં આ આરોપીના 3 દિવસના રિમાન્ડ સાથે રજૂ કરવામાં આવેલા છે।